જીવન એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે, જેમાં ગતિ અને પ્રવાહ છે. પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે. સમય અને સ્થિતિ બદલાતા રહે છે. લોક જીવન સામે પડકારો ભૂતકાળમાં હતા, હાલ પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે. ત્યારે વિદ્યા જ એક એવું અમૂલ્ય શાસ્ત્ર છે જે પડકારોનો સામનો કરવાની શક્તિ પ્રદાન કરે છે. તેવું ગુજરાત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના 14મા પદવીદાન સમારોહમાં પોતાના પ્રાસંગિક પ્રવચનમાં છાત્રોને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું. તેમણે વ્યક્તિગત અનુભવનું વર્ણન કરતા જણાવ્યું હતું કે ભય અને ડરને રાખવાથી જીવન સ્થગિત થઈ જાય છે. દુઃખ અને સુખ એ સ્વાભાવિક પ્રક્રિયા છે. ઈમાનદારી અને કર્તવ્ય નિષ્ઠાથી પોતાના કર્મ કરનાર દરેક સમસ્યાનું સમાધાન મેળવી શકે છે. માનવીના કર્મ જ વર્તમાનમાં સુખ અને ઉજ્જવળ ભવિષ્યની પૂંજી છે. ગુરુજનો અને શિષ્યો પણ જો ઈમાનદારી અને નિષ્ઠાથી પોતાની જવાબદારીઓનું વહન કરે તો આદર્શ સમાજની રચના સંભવ બને છે. તેમણે છાત્રોને માતૃધર્મ, પિતૃધર્મ અને રાષ્ટ્રધર્મ અંગે સમજ આપી હતી. શિક્ષણ એ અનંત છે, ત્યારે જીવનભર વિદ્યાર્થી બની રહી નવું જ્ઞાન પ્રાપ્ત કરવાનો અનુરોધ કર્યો હતો. પુસ્તકો અને ગુરુજનોનો સતત સંપર્ક કેળવી પડકારો સામે પોતાને સતત સજ્જ રાખવા અને ભયમુક્ત રહેવા માર્ગદર્શન આપ્યું હતું. ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીનો 14મો પદવીદાન સમારોહ કચ્છ યુનિવર્સિટીના સંકુલ ખાતે યોજાયો હતો, જેમાં કચ્છ યુનિવર્સિટીના કુલ 5,530 છાત્રોને પદવી એનાયત કરવામાં આવી હતી, જ્યારે 37 તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યા હતા. સુવર્ણ પદક મેળવનાર છાત્રોમાં દીકરીઓની સંખ્યા વધુ રહી હતી. ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે છાત્રાઓના વધતા દબદબાથી મહિલા સશક્તિકરણ અને કન્યા કેળવણી જેવી યોજનાઓની સાર્થકતા દ્રષ્ટાંત જોવા મળ્યું હતું. વૈદિક મિશન ટ્રસ્ટ પ્રાંસલાના ચેરમેન સ્વામી ધર્મબંધુજીએ પોતાના ઉદ્બોધનમાં સમાજના વિવિધ પડકારો વર્ણવી પદવી મેળવનાર વિદ્યાર્થીઓની જીવન ઘડતર માટે 30 મુદ્દાઓ આધારિત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જો શત્રુ પાસે જ્ઞાન હોય તો તેની પાસે જઈને પણ જ્ઞાન મેળવવું જોઈએ તેવી શીખ આપી હતી. પોતાની જાત સાથે સતત સ્પર્ધા કરી વધુને વધુ સજ્જ થવા ટકોર કરી હતી. આગામી 5-6 વર્ષ દરમિયાન કેવા પ્રકારોનો સામનો કરવો પડશે તે અંગે વર્ણન કર્યું હતું. પાણી, પ્રદૂષણ, ઘટતા પ્રાકૃતિક સંસાધનો વગેરે અંગે વાત કરી હતી. તેમણે રાજકીય, આર્થિક, સામાજિક મોરચે ઉભા થનારા પડકારો અંગે સમજ આપી હતી. સતત પોતાની જાતે શિક્ષિત અને અપડેટ કરતા રહી પડકારોના સામના માટે સજ્જ રહેવા વિદ્યાર્થીઓને હાકલ કરી હતી. કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહન પટેલે જણાવ્યું હતું કે કચ્છ વિશ્વવિદ્યાલય ટૂંક સમયમાં નેકની માન્યતા મેળવશે. યુનિવર્સિટીમાં મ્યુઝિયમના નિર્માણ, ભારતીય જ્ઞાન પરંપરા કેન્દ્ર, મોલ, જીમ, કાફેટેરિયા વગેરે સહિતની સુવિધાઓ નિર્માણ કરવાના આગામી આયોજનો પર પ્રકાશ પડ્યો હતો. અદ્યતન સુવિધાઓના નિર્માણ બાદ કચ્છ યુનિવર્સિટીની નવી ઓળખ ઊભી થશે તેવું વધુમાં ઉમેર્યું હતું. આજે સવારે યુનિવર્સિટી ખાતે ગીત સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. ત્યારબાદ કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહન પટેલે ઉપસ્થિતોને શાબ્દિક આવકાર આપ્યો હતો. કુલસચિવ ડોક્ટર અનિલ ગોરે પદવીદાન સમારોહ શરૂ કરવા ગુજરાતના રાજ્યપાલને વિનંતી કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પદવીદાન સમારંભ શરૂ કરવાની વિધિવત જાહેરાત કરી હતી. વિદ્યાર્થીઓને પદવી અને 37 તેજસ્વી વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સુવર્ણ ચંદ્રકો એનાયત થયા બાદ રાજ્યપાલશ્રીએ સમારંભની સમાપ્તિની જાહેરાત કરી હતી. રજિસ્ટ્રાર ડોક્ટર અનિલ ગોર દ્વારા આભાર દર્શન ગીતનું ગાન કરાયું હતું. આ કાર્યક્રમમાં પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા, કચ્છ યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીના હોદ્દેદારો, કાર્યકારિણી સમિતિના સભ્યો, પ્રાધ્યાપકો, છાત્રો અને અભિભાવકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીનો 14મો પદવીદાન સમારોહ યોજવામાં આવ્યો. આ પદવીદાન સમારોહમાં આપણા ગુજરાત રાજ્યના ગવર્નર મહામહિમ શ્રી દેવવ્રતજી ખાસ ઉપસ્થિત રહ્યા અને એમની સાથે પ્રાસલાના જે સ્વામી ધર્મબંધુજી કે જેઓ વૈદિક મિશન ટ્રસ્ટના સંસ્થાપક છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા અને અતિથિ તરીકે આપણા આદરણીય આર પટેલ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા. આજ રોજ 5,500થી પણ વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી અર્પણ કરવામાં આવી. તેમાં પહેલી વખત આમ તો જનરલી સામાન્ય રીતે એમ કહેવાય કે 28થી 29 ગોલ્ડ મેડલ આપવામાં આવતા હતા, પણ આ વખતે 37 ગોલ્ડ મેડલ આપણે આપ્યા અને એમાં જ્યાં આપણને એવું લાગ્યું કે કોઈ દાતા આપણને મળી શકે એમ નથી, તો યુનિવર્સિટીના ખર્ચે પણ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા છે. બહુ ખુશીનો આજે પ્રસંગ છે કે આજના આ પ્રસંગે 1700થી પણ વધુ વિદ્યાર્થીઓએ હાજર રહી અને પોતાની પદવી મેળવી છે. અને મને કહેતા આનંદ થાય છે કે જે વડીલોને આપણે આમંત્રણ આપ્યા હતા એ બધા જ વડીલ મિત્રો આજે આ ખાસ ઉપસ્થિત રહ્યા અને વિદ્યાર્થીઓએ ભવિષ્યમાં પદવી મેળવ્યા પછી કયા
નવા પ્રવાસો અથવા તો પ્રયાસો દ્વારા એમને પોતાના જીવનને ઉન્નત બનાવવું જોઈએ એના કેટલાક સિદ્ધાંતો સ્વામી ધર્મબંધુજી દ્વારા તેમજ આપણા મહામહિમ આચાર્ય શ્રી દેવવ્રતજી દ્વારા આપવામાં આવ્યા. અને આજ રોજ આપ સૌએ જેમ માણ્યું કે આજે આ જે પ્રસંગ છે એ યુનિવર્સિટી માટે એક લગ્ન કરતાં પણ વિશેષ પ્રસંગ છે અને એ પ્રસંગમાં આપ સૌની ઉપસ્થિતિ એ અમારા માટે ખૂબ જ પ્રેરક રહી. આજે કચ્છ યુનિવર્સિટીનો 14મો પદવીદાન સમારંભ યોજાઈ ગયો, જેનામાં 5,500 જેટલા વિદ્યાર્થીઓને વિવિધ વિદ્યા શાખાઓમાં ડિગ્રી મળી છે. અને આની સાથે વિદ્યા વાચસ્પતિ એટલે કે ડૉક્ટર ઓફ ફિલોસોફીની ડિગ્રી પણ 38 વિદ્યાર્થીઓને મળી અને એની સાથે 38 ગોલ્ડ મેડલ પણ અલગ અલગ શાખાઓના વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા. મેં અત્યારે જ માસ્ટર ઓફ આર્ટ્સમાં ઇકોનોમિક્સ સબ્જેક્ટમાંથી ગોલ્ડ મેડાલિસ્ટ છું. હું સ્પેશિયલ થેન્ક યુ હું મારા માતા પિતા અને ખાસ કરીને અમારા આર્ટ્સ ફેકલ્ટીના ડીન તથા ઇકોનોમિક્સના એચઓડી કલ્પના મેમ સતીજાને થેન્ક યુ કરવા માંગુ છું કે આજે જે પણ હું જે કાંઈ છું મારા માતા પિતાની સાથે મારા ગુરુજીનો હું સૌનો આભાર વ્યક્ત કરું છું. મારા જીવનનું લક્ષ્ય છે કે હું પ્રોફેસર બનું આ કોલેજમાં. મને બહુ જ ગૌરવ થાય છે કે મારું સપનું હતું કે હું ગોલ્ડ મેડાલિસ્ટ બનું અને આજે આ મારું સપનું પૂર્ણ થયેલું છે, જે રાજ્યપાલના હસ્તે મને આજે સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત થયેલ છે. મેં સંસ્કાર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં અભ્યાસ કર્યો છે, જ્યાં મેં બેચલર્સ ઓફ કોમર્સ ઓનર્સમાં ડિગ્રી મેળવી છે અને આજે મને ગોલ્ડ મેડલ મળ્યો છે. મારા પપ્પાને પહેલેથી જ ઈચ્છા હતી, કેમ કે મારા ભાઈને સિલ્વર મેડલ મળ્યો તો એ થોડા માર્ક્સથી રહી ગયો હતો. તો હું આજે ખુશ છું કે એમનો સપનો બી આજે પૂરો થાય છે. આ સૌથી મોટો શ્રેય તો મારા માતા પિતાને જાય છે કે એમને આટલો સારો મોકો આપ્યો. અને મારા ફેકલ્ટીઝ છે, સંસ્કાર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટના જે બધા ફેકલ્ટીઝ છે બધા બહુ સપોર્ટિવ છે. એમના લીધે આજે હું આજે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરું છું અને આના પછી મારે બેંકમાં કે જોબ કરવી છે. ખૂબ જ સારું લાગે જ્યારે પોતાની મહેનતને પ્રોત્સાહિત કરવામાં આવે અને રાજ્યપાલ દ્વારા જે ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો છે તેના બદલ પણ એમ લાગે કે આગળ હજી ને હજી આવી જ મહેનત કરતા રહી અને આગળ વધતા રહીએ. જીવનમાં આગળ હજી હું પીએચડી કરવાનું ઈચ્છું છું, એટલે એના માટેની તૈયારીઓ ચાલુ છે. મને આજે ગોલ્ડ મેડલ મળ્યું છે બીએસસી બેચલર ઓફ સાયન્સ ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઇન્ટિગ્રેટેડ માટે. અને તે 3 વર્ષનો કોર્સ હતો, તે બદલ જેમાં હું પહેલા નંબરે ઉત્તીર્ણ થયો છું, તે બદલ મને રેન્ક અનાયત અને ડિગ્રી આપણા ગવર્નર શ્રી ના હાથે અમને આ ડિગ્રી એનાયત કરવામાં આવી છે. અને તેનું પ્રોત્સાહન વધારવા માટે વિદ્યાર્થીઓના અંદર કે આજકાલ ઘણા જ વિદ્યાર્થીઓ જે ભણતર મૂકી દે છે અને તેને પ્રોત્સાહન દેવા માટે અને આપણી જ લોકલ એરિયામાં રહીને આપણા જ નિવાસ સ્થાન આપણા જ ઘર આંગણે કચ્છમાં રહીને આપણે સારી ઉતરણી અને આગળ ફ્યુચર આપણો સિક્યોર અને સારો બનાવી શકીએ તે બદલ. અત્યારે તો બીએસસી કમ્પ્લીટ કર્યા પછી માસ્ટર્સ અહીંયા કનેથી જ કમ્પ્લીટ કરવાનો વિચાર છે અને આગળ તે બદલ એમએનસી કંપનીઝમાં આગળ કારકિર્દી માટેનું પ્લાનિંગ છે. આજે કચ્છ યુનિવર્સિટીના 14મા દીક્ષાંત સમારોહમાં મને બેચલર્સ ઓફ આર્ટ્સ મેઇન સબ્જેક્ટ ઇંગ્લિશમાં ગોલ્ડ મેડલ મળ્યું છે. આગળ ભવિષ્યમાં હું પ્રોફેસર બનવા માંગુ છું અને આજે જે ગોલ્ડ મેડલ મને મળ્યું છે એ પાછળ હું પૂરેપૂરો શ્રેય મારા માતા પિતા, મારા શિક્ષકો, મારા મિત્રો અને જેટલા પણ વેલ વિશર્સ છે બધાને આપું છું. થેન્ક યુ સો મચ. તમારા બધાની હેલ્પના લીધે જ આજે આ શક્ય બન્યું છે. કચ્છ યુનિવર્સિટીમાં 14મો પદવીદાન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં બધા જ વિદ્યાર્થીઓને આચાર્ય દેવવ્રતજી જે આપણા રાજ્યપાલ શ્રી છે એમના હસ્તે ડિગ્રી આપવામાં આવી હતી અને યુનિવર્સિટી અમને બધાને અહીંયા આમંત્રણ આપી સન્માનિત કર્યા. એના બદલ યુનિવર્સિટીનો ખૂબ ખૂબ આભાર.